मुझे भागा છોકરીઓ તો છોકરીઓ છે જે માંગે નહીં ભગવાનનું તો એક પ્રાર્થના કરું કે હરેક પિતાને એટલી શક્તિ કે તાકાત દેજે કે જે વસ્તુ માંગે ને એને અપાવી શકે. क्या कर रही हो अरे चलो हम अच्छी करने जरूर है. कैसे हो सब लोग कैसे हो काय लेती हूँ पहले કેવી રીતે સાફ કરવાનું રિયલ સાસુ આવી ગયા છે તો તમને કેવું લાગે છે પરમ પુત્ર તૈયાર થઈ ગયા છે જવા માટે સ્કૂલે અને નાની નાની ઢીંગુભાઈ તમે શું કરો છો ખાવાની સાથે સાથે શું પીવો છો પૂરી અને સાથે શું પીવાનું હોય મારી દીકરીને કેવું લાગે દૂધ ઓલું ગીત તો ગાઈ દે દૂધ પીએંગે હમ તો દૂધ પીએંગે દૂધ પીએંગે તો ભાઈ વાગી ગયા છે 10 અને ધ્વનિતભાઈને મોડું થઈ ગયું છે એટલે રાધી ફટાફટ એનું ટિફિન કરે છે તો અમે ચા નાસ્તો કરી લઈએ ચા પૂરી નાસ્તો ના ખાખરા પછી પાછા મળીએ છીએ અને હા આજે આવે છે અમારા સાસુમાં ના મારા સાસુમાં નહીં એટલે દીકા જય શ્રીરામ હજી વાર છે જય શ્રીરામ વાર છે મારા મમ્મી પપ્પા આવે છે એટલે રાધીના સાસુ સસરા અને મારા મમ્મીના શું કે મારા મમ્મીના પપ્પા એટલે મારા નાના તો તમને બધાને પણ હવે આજે મેળવશું અને ઘરનો બ્લોગ પણ તમને બતાવવાનો છે હોમ ટૂરનો પણ એ હવે થોડાક દિવસમાં તમને આખો હોમ ટૂર બતાવીશું તો મળીએ પાછા થોડી વારમાં તો મસ્ત મજાના રેડી થઈ અને અમે જઈએ છીએ થોડીક વસ્તુઓ લેવા માટે ડીમાર્ટ જવું પડશે હેન્ડલૂમ જવું પડશે કેમ કે રિનોવેશન કરાયું ને એટલે ઘણી બધી વસ્તુઓને ચેન્જ કરવી પડી તો પેલા પરાગની પસંદના પડદા તો લઈ આવ્યા પણ પછી હવે મારી પસંદ માટે થોડુંક ચેન્જ કરવું પડે એવું છે તો જઈએ છીએ અને ફટાફટ પાછા આવીએ કેમ કે આજે તો સાસુમાં આવે છે સાંજે એટલે બહુ બધું કામ હજી ઘરમાં થોડુંક બાકી છે તો એ કઈ બોલશે ને હસશે ખાલી મારો વાંક છે એટલે મારે કઈ બોલાય એવું નથી એટલે એમ નથી કેવાય એવું કે ભાઈ ધક્કો ખવડાવે છે કે ખોટું કર્યું છે એવું હા હમણાં મારી ભૂલના કારણે જવું પડ્યું હોત ત્યારે હસતું મોઢું ન હોત આમ ચડેલું હોત આવડું મોટું તોબડું એમનું એમ કેમ કે એમના ભૂલના કારણે જો પડે મારું કીધું ઘણી વાર નથી જ માનતા ને તો એ દુઃખી થાય છે પણ તોય નથી માનતા એટલે ચાલ્યા કરે આવું તો જિંદગી ભર ચાલવાનું જ છે હવે ચાલુ કરો હાલો હસતે હસતે તો ફટાફટ પહોંચી જાય ફટાફટ બધા કામ પતાઈને પાછા આવીએ जिंदगी यूं है क्या कर रही हो हाँ ના રહી હો હા ડીમાર્ટ માં આવ્યા છીએ અને અહીંયા આગળ એને ટ્રોલી માં ભાઈ કે ના રહી हो बात बना दिया है तुमने तो अभी बाहर निकलो चलो अभी थोड़ा सा यहाँ पे थोड़ा सा कर्टेन के लिए आए हुए हैं हम इनके साथ ये हिंदी है मैं गुजराती हूँ तो हाँ। गुजराती में बोलिए अभी मैं काठियावाड़ का गुजराती हूँ इसीलिए हिंदी बोलता हूँ काठियावाड़ी हिंदी तो फटाफट हमारा यहाँ पे काम हो गया ना है बाबा हिंदी बोलता है अभी हमारा यहाँ का थोड़ा सा काम हो गया है मेन काम हो गया है अभी आगे का काम के लिए हम जा रहे हैं नेशनल हैंडलूम तो चलो वहाँ पे जाऊ છે ને ચલો મિલતે હે ફિર કહી દે પર એવું થયું છે કે અમે અહીંયા આગળ કાઉન્ટર ઉપર આવી ગયા છે અને લાઈન ખાલી છે ને એ ક્યાંક બીજી વસ્તુઓ લેવા ગઈ છે આવું ઘણી વાર થાય છે અને અહીંયા આગળ કયું કાઉન્ટર છે ભાઈ અને કેશ નથી ચાલતું ને એટલે અમે લગન પછી અમારી પાસે કઈ વધતું જ નથી એટલે અમારી પાસે કાર્ડ જ રાખવું પડે છે ચાલ આવતી રહે જલ્દી ફટાફટ ઓ મુझे भागा कहाँ भागा 4 રસ્તા ને અહીંયાથી અમે જઈ રહ્યા છીએ નેશનલ હેન્ડલૂમ તો આ જે બેનર દેખાય છે ને સામે આ રહ્યું એકદમ તૈયાર થઈને એવું જ રીવાએ જોઈને શું કીધું રીવા તારે શું કરવું છે એવું પહેરવું છે અને છે કે મને આવું પહેરવું છે બુટ્ટી ને ચાંદલો ને આવું બધું પહેરવું છે મને તને ચાંદલો બી લગાવે છે તારી મમ્મી ની જેમ એકદમ ટીપ ટપ થાવું છે ને છોકરીઓ તો આવી જ હોવી સાચી વાત છે છોકરીઓ છે જે માંગે નહીં ભગવાનનું તો એક પ્રાર્થના કરું કે હરેક પિતાને એટલી શક્તિ કે તાકાત દેજે કે જે વસ્તુ માંગે ને એને અપાવી શકે જય માતાજી મળીએ છીએ નેશનલ હેન્ડલૂમમાં એવું ના બોલાય એવું ના એટલે હિંમત દેજો એવું ના બોલાય આ મોટી લક્ષ્મી અને આ લક્ષ્મી ના કારણે નાની લક્ષ્મી એવું હોય એ બહુ સારું કઈ નહીં ભાઈ ચલો અમે પહોંચી જઈએ फटाफट बूम शॉपिंग चल रही है रीवा तुम क्या कर रही हो क्या कर रही हो मेरे को सामने देख के बताओ ना क्या कर रही हो
क्या कर रही हो तुम? बता मुझे, तुम क्या कर रही हो? किसके साथ आई हो? ડીમાર્ટ નથી મળતું કઈ હે ખર્ચો કરવાનો दिमाग लगा के सोच रही है कि क्या खरीदे है ना તો એવું જ કરવું પડે ને बे अणी काढे जो ओली जो એ માથે વળશે બાબુ क्या कर रही हो કાઈ નહીં કર રહી कहीं नहीं कर रही हूँ હે પપ્પા बोलो શું કરશો ખર્ચો કરશું બીજું હું તારે રમકડા આને રમવાના હોય બરોબર આ રમકડા ગોતો ને આ રમકડા ગોતે છે બોલો લ્યો શું કરવાનું એનું લેવું એ ન લેવાય પાજો અને 90 રૂપિયા તારે જે લેવું હોય લઈ લે કયું લેવું છે રીવા તારે બંનેમાંથી એ નહીં આ બે ये नहीं वो नहीं लेने का લાડુભાઈ આમાંથી કયું લેવું કયું એ તો નહીં જ લેવાનું આ બે માંથી કયું कયું लेવું છે આ નહીં वो तो नहीं मिलेगा ये दोनों में से क्या लेने का है ये दोनों में से ये चाहिए या चाहिए ભાઈઓ રમશે તારી જોડે આ આ ભૈયા સાથે રમવાનું તારે જો આ ભૈયામાંથી કયું લેવું છે બોલ તું કે લઈ લે કયું બોલ મસ્તી કર દો હાલો ચલો ભાઈ ये तो આવશે નહીં टाटा टाटा कह दो नहीं चाहिए नहीं ये नहीं लेना है ना ના वो લેના ही नहीं है मुझे तो नहीं क्या है बताओ तो दिखाओ तो सही क्या लिया है तुमने क्या है नहीं मिलेगी तुमको एक नहीं लेना है चलो आप ही तो बिल बनाई दो મૂકી દે શાંતિથી ચલો હાલો રીવા ક્યાં ગઈ રીવા ए पापा क्या कर रही हो क्या कर रही हो ये छुप छुप कर टमाटर खाने की चीज है ऐसे टमाटर खाते हैं कोई मम्मी को बताओ बोलू मम्मी को कहूँ मम्मी ने हूँ जो तो खरी બેટા કહેતી તો એસી ચાલુ કરી દઉં પણ આ ખોટું છે ફ્રીજ બગડી જાય બેટા હમણાં ફ્રીજમાંથી મ્યુઝિક વાગશે चलो અને ટમેટું ધોવાનું હોય બેટા टमेटो आम नाम खवाय बेटा ये लाइट છે બેટા પણ આમ તમારી સામું જો તો ટમેટો ધોઈને ખાવાનું આ છે ને તારી જેવી થઈ સમજતી જ નથી કોઈ વાત પણ નકરું ખાવું જ કરે છે જો આમ અને છે ને આમ અચીકરણ જરૂર છે આખો દિવસ ખા 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 કરે શું કરે યમ્મી લો બોલો પછી યમ્મી આખો દિવસ સવારે ઉઠે ને ત્યારથી એટલે સોરી જાગે ને ત્યારથી સુવે ને ત્યાં સુધી લગભગ 15 મિનિટ એ શાંતિથી નું મોઢું બની રહેતું હોય ખાખા જ કરતી હશે પણ કઈ નહીં શરીરમાં કઈ દેખાતું નથી કારણ કે મારી જેમ બળેલી છે એટલા માટે એને બળેલી છો ને तो ओलू तो कही दे कैसे हो सब लोग कैसे हो खा लेती हूँ पहले खा लेती हूँ बाद में बात करती हूँ तो બધું ખરીદી કરી કાઢવી અને ઘરે આવી ગયા છીએ અને મારા મમ્મી પપ્પા છે એ બેસી ગયા છે બસમાં રાત્રે 10 વાગે આવશે તો ત્યાં સુધીમાં ઘર બધું આમનામ છે ને હજુ બધું આમનામ પડ્યું છે આ ખાલી સોફો મેં ક્લિયર કર્યો છે બાકી બધું થઈ જાય ને ત્યાં સુધી મમ્મી આવી જાય તો બધું હું કરી નાખીએ તો સોફો ક્લિયર કોણે કર્યો છે એ મેં કર્યો છે મેં ને મારી ઘરવાળીએ કર્યો છે બસ ભાઈ અમે બંને ભેગા મળીને કર્યો છે બધું કામ અમે સાથે મળીને કરીએ છીએ ઘર ફટાફટ ચોખ્ખું કરી લઈએ ત્યાં સુધીમાં મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને ઓય ये क्या किया बताओ मम्मी को बोलो मम्मी को કહી દો મમ્મીને બેટા સોરી જો પાછું જો એવું નહીં કરવાનું રૂમાલ ક્યાં ગયો તારો રૂમાલથી સાફ કરવાનું કેવી રીતે સાફ કરવાનું હાલો મળ્યા તો જેની રાહ હતી ને એ આવી ગયા છે અમારું આ નવું ઘર બન્યું ને એ પછી મમ્મી પપ્પા કોઈ આવ્યું નતું એટલે એમને ઘર જોયું નથી આવીને બેઠા છે મારા પપ્પા એટલે કે રાધિના સસરા આ મારા મમ્મી છે રાધિકાના સાસુ અને આ છે ને જે એ મારા મમ્મીના પપ્પા છે એટલે મારા નાના છે તો બંનેને વંદન અમારે કરવાના બાકી હતા હું લઈને આવ્યો પણ રોડ ઉપર હતા એટલે તરત સામાન લઈને આવતા રહ્યા છીએ બસ બહુ હજી બા છે ને મમ્મીના મમ્મી
એમની તબિયત નથી સારી એટલે એ ગાડીમાં જ આવશે. એટલે ઈ થોડા દિવસ પછી આવશે ત્યારે વળી પાછા મેળવશું. તું પગે લાગી દીકી તું દાદાને જે કર્યું પગે લાગવાનું. પગે પપ્પા કેમ લાગ્યા હતા? હા એ વાત એ સાચી છે, દીકરીને પગે ન લગાડાય. બહુ નહીં માં દીકરો નહીં. હા તો તમારા રિયલ સાસુ આવી ગયા છે તો તમને કેવું લાગે છે? રોજ જોવા મળશે. તો રાતના વાગી ગયા છે 12. મમ્મી પપ્પાને અમારે બધાને જમવાનું બાકી છે તો જમી લઈએ અને આ વ્લોગને આજે અહીંયા પૂરો કરીએ છીએ. તો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ.